વાટ જોઈ રહ્યા ગાડી લઈને. હેલો મારા ગુજરાતી મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા જે મજામાં થશો. તો એકવાર ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો આજ પણ કંકોત્રી દેવા આવેલા હતા, કારણ કે મારા ભાઈના લગ્ન છે એટલે કંકોત્રી દેવા આવેલા હતા. અહીંયા બાજુમાં ઘર છે એનું. તો જો એનાથી કંકોત્રી દઈને તરત આવ્યા છીએ અહીંયા પાણી જોવા જો, કારણ કે શું કહેવાય, અત્યારે જવાળ આવેલા કહેવાય એટલે પાણી ઠેઠ આખું ભરાઈ જાય, આખો દરિયો ભરાઈ જાય, અહીંયા સુધી ભરાઈ જાય દરિયો. નગર તો આ બધું સુકાઈ ગયેલું હોય ને આમ સુધી જઈએ છીએ આપણે. આજ તો એ રસ્તો બંધ છે ને અમે બધા એટલે હું ને હાર્દિકભાઈ બે અહીંયા આવ્યા છીએ. તો હાર્દિક આને કેવી આવે તો અહીંયા ગાડી ગજવે છે, કારણ શરદીને બધું થઈ ગયેલું છે. તો બ્લોગ બહુ લાંબો નહીં હોય, કારણ કે આવું બધું છે લગ્ન ને આને તેનું બધું. તો મળીએ આપણે સીધા લગ્ન પછી, કારણ કે ટાઈમ જ નહીં મળે કાંઈ વધારે, ને ટાઈમ મળી છે તો બ્લોગ બનાવી નાખીશું. ચલો આપણે હવે પછી ઘેર ભાઈ જઈએ ડાયરેક્ટ. આ રસ્તે આપણે અહીંયા ત્યાં કંકોત્રી દીધી ને અમે પછી અહીં આવ્યા. પાણી વધારે પડતા પાણી આવી ગયેલા છે ને એના કારણે. તો ચલો હવે ઘેર ભાઈ જાય છીએ. અહીંયા આપણે વાટ જોઈ રહ્યા ગાડી લઈને. હાલો ચાલુ કરી દો ગાડી. તો ફાઇનલી મિત્રો આપણે કાર્ડ વાળ બધું વેચી આવ્યા છીએ. દેવાનું હતું જ્યાં નામ લખેલા હતા એ બધે કાર્ડ દઈ આવ્યા છીએ ને હું સીધો બી આવ્યો છું ઘેરે ને ઘરમાં શું જો તમને દેખાડું. હા, આપણા ઘરની હાલત થઈ ગઈ છે. પછી આપણે રેડી સો આપણે એકલા રહે તો તારા ઘરની હાલત કેવી હતી ને હવે કે પછી હાલત કેવી થઈ ગઈ. તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છે બધા કામમાંથી નેવરા ને અત્યારે તો હું છું મારા મેન જગ્યા ઉપર, એટલે કે ધાબા ઉપર રહ્યો છું આમ, કારણ કે અહીંયા મારો ખાટલો છે ને અહીંયા જ મને મજા વધારે. તો એક ચોકલેટ લાવ્યો છું કેડબરી ને આમ જોઈએ તો બહુ ભૂખ લાગી છે આખા દીની. તો આમ તો જમવા જા પણ તો એથી પાછી ભૂખ તો લાગે ને, એટલે અત્યારે બહુ ભૂખ લાગી છે ને કામમાંથી આવું નેવરા થઈ જાય છે ફ્રી ને, એટલે મેં પાછો બ્લોગ ચાલુ કર્યો. તો અત્યારે તો ઘરે થોડાક મહેમાન આવેલા છે એટલે વાળું થોડુંક મોડું થાય. તો ચોકલેટ લાવ્યો છું એ ખાય ને આજનો બ્લોગ આપણે અહીંયા ને અહીંયા પૂરો કરી લઈએ છીએ. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સબને બાય બાય. જય હિન્દ, જય ભારત.